26 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 10 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10 ગંગા સ્નાનની કથા વાર્તા અધિક જ્યેષ્ઠ માસનો પવિત્ર દિવસ હતો. ગામના દરેક મંદિરમાં ઘંટનાદ ગુંજી રહ્યો હતો. શ્રી કૃષ્ણ શરણં મમ નો જાપ દરેક ગલીમાં સંભળાતો હતો. પુરુષોત્તમ માસનો મહિમા સાંભળવા લોકો મંદિરમાં ભેગા થતા હતા. આ માસમાં ગંગા સ્નાન, દાન, જપ, તપ અને ભગવાનના સ્મરણનું વિશેષ મહત્વ ગણાય છે. એક નાનકડા ગામમાં ગોપાલ નામનો ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ગોપાલ બહુ ધાર્મિક હતો, પરંતુ ખૂબ ગરીબ હોવાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. તેની પત્ની સાવિત્રી પણ ભગવાનમાં અઢળક શ્રદ્ધા ધરાવતી હતી. બંને પતિ પત્ની રોજ સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રીહરિની પૂજા કરતા અને પછી કામ પર જતા. પણ ગરીબી એટલી હતી કે ક્યારેક 2 સમયનું ભોજન પણ મળતું નહોતું. ગામના લોકો ઘણીવાર તેમનો ઉપહાસ કરતા, છતાં ગોપાલ ક્યારેય ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ગુમાવતો નહોતો. એક દિવસ ગામમાં એક મહાત્મા પધાર્યા. સમગ્ર ગામ તેમની કથા સાંભળવા એકત્ર થયું. મહાત્માજીએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા કહ્યું, જે મનુષ્ય અધિક માસમાં ગંગા સ્નાન કરે છે, ભગવાનનું નામ લે છે અને દાન કરે છે, તેના જન્મોજન્મના પાપો નષ્ટ થાય છે. ગંગાજી સ્વયં માતા સમાન છે. ગંગામાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર બને છે. આ વાત ગોપાલના હૃદયમાં ઉતરી ગઈ. તેણે વિચાર્યું, મારા પાસે ધન નથી, વૈભવ નથી, પરંતુ શ્રદ્ધા તો છે. જો હું ગંગા સ્નાન કરી શકું તો કદાચ ભગવાન મારી પર કૃપા કરશે. રાત્રે તેણે પત્ની સાવિત્રીને કહ્યું, હું આ પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન કરવા જવા માંગું છું. સાવિત્રી થોડી ચિંતામાં પડી. તેણે કહ્યું, આપણે બહુ ગરીબ છીએ, રસ્તાનો ખર્ચો ક્યાંથી આવશે? ગોપાલ બોલ્યો, ભગવાન ઈચ્છશે તો બધું થશે. બીજે દિવસે ગોપાલ ગામમાં કામ કરવા ગયો. આખો દિવસ મહેનત કર્યા પછી તેને થોડા પૈસા મળ્યા. ધીમે ધીમે તેણે થોડા રૂપિયા ભેગા કર્યા. ગામના એક વૃદ્ધ ભક્તે તેની ભાવના જોઈ અને કહ્યું, બેટા, તારી ભક્તિ સાચી છે. આ થોડા રૂપિયા મારી તરફથી લઈ જા. ગોપાલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસોમાં ગોપાલ ગંગા સ્નાન માટે નીકળી પડ્યો. લાંબો રસ્તો હતો, ગરમી બહુ હતી, પગમાં ચંપલ પણ નહોતી, છતાં રાધે કૃષ્ણ નો જાપ કરતાં કરતાં તે આગળ વધતો રહ્યો. રસ્તામાં ઘણા યાત્રાળુઓ મળ્યા. કોઈ ભજન ગાતા હતા, કોઈ હરિનામ જપતા હતા. ગોપાલને એવું લાગતું હતું કે જાણે ભગવાન પોતે તેની સાથે ચાલી રહ્યા હોય. 3 દિવસ પછી તે ગંગાના કિનારે પહોંચ્યો. સૂર્યોદયનો સમય હતો. ગંગાજીનું પવિત્ર જળ ચમકી રહ્યું હતું. ઘાટ પર હજારો ભક્તો ગંગા માઈ કી જય બોલી રહ્યા હતા. મંદિરમાંથી શંખનાદ સંભળાતો હતો. ગોપાલની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે બંને હાથ જોડીને પ્રાર્થના કરી, હે ગંગા માતા, હું ગરીબ છું, પાપી છું, અજ્ઞાન છું. મને ક્ષમા કરજો અને મારા જીવનને પવિત્ર બનાવજો. એમ કહીને તેણે ગંગામાં ડૂબકી લગાવી. જેમ જ તેણે ગંગા સ્નાન કર્યું, તેને મનમાં અદ્ભુત શાંતિ અનુભવાઈ. જાણે વર્ષોનું દુઃખ દૂર થઈ ગયું હોય. તેનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. સ્નાન કર્યા પછી તેણે એક સાધુને ભોજન કરાવ્યું અને પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપ્યું. એ રાત્રે ગંગાના ઘાટ પાસે તે સૂઈ ગયો. મધરાતે તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન શ્રીહરિ દર્શન આપીને બોલ્યા, હે ગોપાલ, તારી શ્રદ્ધા અને ગંગા સ્નાનથી અમે પ્રસન્ન થયા છીએ. તું નિષ્કપટ ભક્ત છે. હવે તારા જીવનના દુઃખ દૂર થશે. ગોપાલ અચાનક જાગી ગયો. તેની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. બીજે દિવસે તે પોતાના ગામ પરત ફરવા નીકળ્યો. ગામ પહોંચતાં જ તેને અચરજ થયું. તેની ઝૂંપડીની બાજુમાં લોકો ભેગા થયા હતા. પત્ની સાવિત્રી આનંદથી રડી રહી હતી. ગોપાલે પૂછ્યું, શું થયું? સાવિત્રી બોલી, ભગવાનની અદ્ભુત કૃપા થઈ છે. ગામના જમીનદારે તમને પોતાના મંદિરમાં પૂજા કરવા માટે મુખ્ય પૂજારી બનાવ્યા છે. ગોપાલ ભગવાનનો મહિમા સમજી ગયો. ધીમે ધીમે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી. પરંતુ ગોપાલ ક્યારેય અભિમાનમાં આવ્યો નહીં. તે રોજ ગરીબોને ભોજન કરાવતો અને ભગવાનનું ભજન કરતો. સમય જતાં તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા, સાચી શ્રદ્ધાથી કરેલું ગંગા સ્નાન જીવન બદલી શકે છે. એક દિવસ ગામમાં ફરી તે જ મહાત્મા આવ્યા. તેમણે ગોપાલને જોઈને કહ્યું, જોવો ભક્તો, પુરુષોત્તમ માસમાં કરેલું ગંગા સ્નાન અને ભગવાનમાં અડગ વિશ્વાસ કેવી રીતે જીવન બદલી નાખે છે. ગામના લોકો પ્રભાવિત થયા. ઘણા લોકો ગંગા સ્નાન અને ભગવાનના ભજનમાં જોડાયા. ગોપાલ રોજ સવારે ગામના લોકોને કહેતો, ધનથી નહીં,
ભાવથી ભગવાન મળે છે. પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો. આખા ગામે ભવ્ય ભજન સંધ્યા રાખી. ગંગાજીનો મહિમા ગવાયો. દીપકોથી આખું ગામ ઝગમગી ઉઠ્યું. તે દિવસે ગોપાલે સૌને કહ્યું, ગંગા સ્નાન માત્ર શરીરને નહીં, આત્માને પણ પવિત્ર બનાવે છે. પરંતુ સાચું સ્નાન ત્યારે થાય જ્યારે મનમાંથી અહંકાર, ઈર્ષા અને પાપ દૂર થાય. આ વાત સૌના હૃદયમાં ઉતરી ગઈ. વર્ષો પછી ગોપાલ વૃદ્ધ થયો. અંતિમ સમયમાં પણ તે ગંગા માતા અને શ્રી કૃષ્ણનો જાપ કરતો રહ્યો. કહેવાય છે કે મૃત્યુ સમયે ભગવાનના દૂતો સ્વર્ગવિમાન લઈને આવ્યા અને ગોપાલને વૈકુંઠમાં લઈ ગયા. જે ઘરમાં આ ગંગા સ્નાનની કથા સાંભળવામાં આવે છે ત્યાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા રહે છે. બોલો ગંગા માતા કી જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ શરણં મમ.